મોરબીમાં ગઈકાલે ઐતિહાસિક મણિધર મંદિરના થોડા ગજ અંતરે આવેલી એક દરગાહનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું ત્યારે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા, પરંતુ શાંતિપૂર્ણ માહોલમાં પોલીસના જડ 2 લાખ બંદોબસ્ત વચ્ચે આ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી। ત્યારે મામલે શું કહી રહ્યા છે મોરબીના એસપી, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। 2021-22 દરમિયાન મોરબી નગરપાલિકા દ્વારા જે મોરબીના મણિધર મંદિરના થોડા ગજ અંતરે એક દરગાહ આવેલી છે, આ દરગાહ સામે ગેરકાયદેસર દબાણ મામલે નોટિસ ફટકારવામાં આવી હતી। જોકે જે તે સમયે દરગાહ સંચાલકો દ્વારા દરકાર લેવામાં ન આવતા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ આ દરગાહ સામે કાર્યવાહી માટે સંચાલકો સામે ગુનો નોંધાયો। ત્યારબાદ આ સમગ્ર મામલો મોરબી જિલ્લા કલેક્ટરે પહોંચ્યો અને મોરબી જિલ્લા કલેક્ટરે આ દરગાહને હટાવી લેવા માટે આદેશ આપ્યા અને ત્યાર પછી પોલીસ પ્રોટેક્શન સાથે રાખીને ગઈકાલે વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને જે દરગાહ છે તેને ડિમોલાઇઝ કરી દેવામાં આવી। આ ઘટનાના પગલે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા અને પહેલાંથી જ પોલીસ પણ સજાગ હતી। પોલીસના ધાડે ધાડા છે તે ડિમોલેશન સ્થળ પર ઉતારી દેવામાં આવ્યા હતા અને કોઈ ઘર્ષણની સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે તકેદારી રાખવામાં આવી હતી। જોકે થોડા સમય માટે ઓહાપોહ જેવી સ્થિતિનું નિર્માણ પણ થયું હતું, ત્યારે પોલીસે સ્થિતિ કાબૂમાં મેળવી હતી। ત્યારે મામલે શું કહી રહ્યા છે મોરબીના એસપી, તેમને સાંભળો। આજે મોરબીમાં એક ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે। કઈ જગ્યા ઉપર ડિમોલેશન હતું, ક્યાં પોલીસ બંદોબસ્ત કેટલો હતો અને આખી કામગીરી દરમિયાન કઈ જે અનબનાવ બન્યા, ક્યાં વિસ્તારમાં બન્યા, આપણે શું કાર્યવાહી? મોરબી જિલ્લાના વાઘજી મહેલ ને મણિ મંદિરની બાજુમાં એક ગેરકાયદેસર ગેરકાયદેસર ધાર્મિક સ્થળ બંધાયેલું હતું। કલેક્ટરશ્રી તરફથી આરએનબી વિભાગ તરફથી અમને બંદોબસ્ત ફાળવણી માટે પત્ર મળેલો હતો, જેના આધારે અમે બંદોબસ્ત ફાળવેલો હતો। આ જે જગ્યા છે એ અગાઉ 2022માં લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત ગુનો પણ દાખલ થયેલો હતો। આરોપી લગભગ 11 થી 12 મહિના જેલમાં પણ રહેલા છે। એમના જોડે દેખીતી કોઈ પુરાવા, માલિકીના પુરાવા નહોતા, જે અનુસંધાને કોર્ટમાં કેસ ચાલેલો। મૂળ આરોપી જે હતો એ તો ગુજરી ગયા હતા, પણ કેસ નામદાર કોર્ટે એબેટ કરી અને જે જમીન છે એ પરત મેળવવા માટે એક્સીએન આરએનબીને હુકમ કરેલો, જે અનુસંધાનમાં આ મેટર હાઈકોર્ટમાં પણ ગયેલી અને હાઈકોર્ટમાં પણ એ લોકો કોઈ પુરાવા રજૂ કરી શક્યા નથી। તો આરએનબી તરફથી એમને બંદોબસ્તની માંગણી કરવામાં આવેલી, તો બંદોબસ્ત ફાળવણી કરવામાં આવેલી છે। અમે 200 થી 250 જેટલા પોલીસ કર્મચારીઓ બહારના જિલ્લાથી આવેલા છે। 5 ડીવાયએસપી બહારથી અમને બંદોબસ્તમાં મળેલા છે, પ્લસ 3 ડીવાયએસપી મારા અહીંના, અને અહીંના લોકલ 550 જેટલા પોલીસ કર્મચારીઓ ત્યારે બંદોબસ્તમાં છે, જે આખી રાત પર બંદોબસ્ત કરશે। મોરબીની પ્રજાને મારી એક નમ્ર અપીલ એ પણ છે કે આજે કોઈ ખોટી દોરવણી કે કોઈ ખોટા ઉશ્કેરણીજનક કે કોઈ અફવાઓથી દૂર રહેવું। કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા પોલીસ સક્ષમ છે। કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય તો પોલીસ કંટ્રોલ રૂમ, એસપી, ડીવાયએસપી કે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીના મોબાઈલ નંબર પર કોન્ટેક્ટ કરવા વિનંતી છે અને અન્યને પણ લોકોનો આ સૌહાર્દ જળવાઈ રહે એવી પણ મારી વિનંતી છે। અને નાના મોટા બનાવો બનેલા છે, જેમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશને ઘણા બધા લોકો ભેગા થયેલા હતા, જે લોકો એ થોડી તોડફોડ કરેલી છે, એ અમે આગળ કાયદેસરની કાર્યવાહી કરીશું। અત્યારે હાલ અમારી જે પ્રાયોરિટી છે એ બંદોબસ્ત શાંતિથી અને ડિમોલેશન પૂર્ણ થાય એવી અમારી ઈચ્છા છે। આપણે સાંભળ્યા હતા મોરબીના એસપી, તેમણે આ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે અને જે દરગાહનું ડિમોલેશન કરવામાં આવ્યું છે તે પાછળ તેમણે જણાવ્યું છે કે જે અસીલ છે, જે આ કેસમાં સંચાલકો છે તેમની પાસે પુરાવા ન હોવાના કારણે આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે અને પોલીસ પ્રોટેક્શન છે તેને સાથે રાખીને આ કાર્યવાહી થઈ છે, જેને લઈને હાલ મોરબીમાં શાંતિની સ્થિતિ છે। હાલ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારને શાંતિ જાળવવા માટે પણ અપીલ કરવામાં આવી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર